ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે સાવ ઓછી મહેનત અને ઓછા સમયમાં સરળ રીતે માવા વગર રસોયા જેવો જ ગાજરનો હલવો નવી રીતે કુકરમાં બનાવીશું. એના માટે મેં 1 કિલો ગાજરને સારી રીતે ધોઈને લીધા છે. ગાજર આ રીતના લાલ હોય તેવા જ પસંદ કરવાના. આવા ગાજર સ્વાદમાં ગળ્યા હોય છે અને ગાજરમાં વચ્ચે પીળો ભાગ પણ ઓછો હોય છે. ગાજરને આપણે પીલરની મદદથી છાલ ઉતારી લેવાની છે. બધા ગાજરની આ રીતે છાલ ઉતારી લેતા પછી આપણે ગાજરના ઉપરના ભાગને થોડો કટ કરી લઈશું અને નીચેના જાડા ભાગને પણ કટ કરી લેવાનો છે. હવે ઉપરના પતલા ભાગને આપણે ગોળ સમારી લઈશું અને જાડા ગાજર હોય એના 4 ભાગ કરીને આ રીતે ગાજરમાં વચ્ચે રહેલો પીળો ભાગને અલગ કરી લેવાનો છે અને આ રીતે ગાજરને સમારી લઈશું. હવે કડાઈને ઘીથી ગ્રીસ કરી લઈશું જેથી દૂધ તળી ચોંટી ન જાય. હવે 1 લીટર દૂધ ઉકળવા મૂકીશું. 1 કિલો ગાજરની સામે 1 લીટર દૂધ લેવું, આ માપ પરફેક્ટ છે. દૂધમાં હવે 1-2 ઉભરા આવી જાય એટલે આપણે ગેસની ફ્લેમ સ્લો કરીને દૂધને આપણે સાઈડમાં ઉકળવા મૂકી દઈશું. હવે એક કુકરમાં 2 ચમચી ઘી લઈશું. ઘી ગરમ થાય એટલે બદામના ટુકડા અને કાજુના ટુકડાને ઘીમાં ફ્રાય કરી લેવાના છે. કાજુ બદામને થોડીવાર ફ્રાય કરીને બહાર લઈ લઈશું. હવે આ જ ઘીમાં આપણે ગાજરને ઉમેરી લેવાના છે. ગાજરને તમારે મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ ઘીમાં સાંતળી લેવાના છે. ગાજરમાં પાણીનો ભાગ બહુ જ રહેલો હોય છે એટલે ગાજરમાં પાણી કે દૂધ ઉમેરવાની જરૂર નથી અત્યારે. હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને સ્લો ફ્લેમ પર 2 વિસલ કરી લેવાની છે. સાઈડમાં આપણે દૂધ પણ ચલાવતા રહીશું. તમે જોઈ શકો છો દૂધ ઉકળીને ત્રીજા ભાગનું રહ્યું છે. હવે 2 વિસલ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ગાજર 2 જ વિસલમાં સરસ બફાઈ ગયા છે. ગાજરને આપણે મેસરની મદદથી થોડા મેશ કરી લેવાના છે. ગાજરને તમે મેશ કરશો એટલે જેવું તમે ખમણીને બનાવ્યા એવું જ થઈ જશે. ગાજરમાં ઉકાળેલું દૂધ મલાઈ સાથે જ ઉમેરી લેવાનું છે. દૂધને ગાજર સાથે સરસ મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ કરીને હલવાને થવા દઈશું. હવે હલવાને 10 મિનિટ જેવું થવા દઈશું. વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે. તમે 10 મિનિટ જેવું થવા દેશો એટલે હલવો આટલો થીક થઈ જશે. હલવામાં આપણે 1/3 વાટકી એટલે ઘરમાં રહેલી ચમચીના માપથી ગણીએ તો 12 થી 13 ચમચી જેટલી ખાંડ છે. ગાજરની ગળાશ પ્રમાણે ખાંડ થોડી વધારે કે ઓછી થઈ શકે છે. હવે હલવામાં ખાંડ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ખાંડ ઉમેરશો એટલે હલવામાં ખાંડનું થોડું પાણી છૂટશે એટલે 10 મિનિટ જેવું આપણે હલવાને થવા દઈશું. તમે 10 મિનિટ જેવું હલવાને થવા દેશો એટલે હલવો આટલો થીક થઈ જશે. તમે જોઈ શકો છો કુકરમાં હલવો સહેજ પણ ચોટ્યો નથી. હલવામાં હવે કાજુ બદામ ઉમેરીને મિક્સ કરી લઈશું અને અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરીને મિક્સ કરી લેવાનું છે. હવે હલવાને 1-2 મિનિટ જેવું થવા દઈશું. તમે જોઈ શકો છો હલવો કુકરમાં સરસ બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે પણ આ રીતે સાવ ઓછી મહેનત અને ઓછા સમયમાં સરસ મજાનો ગાજરનો હલવો કુકરમાં બનાવો અને મને કોમેન્ટ કરીને જણાવો અને મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.